પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. બરાબર, તો ગુરુત્વાકર્ષણ શું છે? તો આપણે પૃથ્વી છે, બરાબર, એ બધા પદાર્થોને ખેંચે છે પોતાની બાજુ, તો એ બળ છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. સૂર્ય છે એ પૃથ્વીને જે રીતે ખેંચે છે, બરાબર, અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે, તો એ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર, તો ગુરુત્વાકર્ષણ બળ સૌથી પહેલા કોણે શોધ્યું? તો ન્યૂટન નામનો વૈજ્ઞાનિક હતો. બરાબર, એક ઝાડ નીચે બેઠો હતો સફરજનના, તો ઝાડ ઉપરથી એક સફરજન નીચે પડ્યું. બરાબર, તો ન્યૂટને જોયું, તો ન્યૂટનને થયું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, બરાબર, ત્યાંના ત્યાં કેમ ના રહ્યું? કે નીચે પડવાનું કારણ એ જ હશે કે એના પર કોઈક બળ લાગતું હશે, જેના લીધે એ તૂટીને પડ્યું ભારે થઈ જતા. બરાબર, તો એના પરથી ન્યૂટને પછી શું કર્યું? એ ફળને લીધું હાથમાં, પછી એને ઉપર ફેંક્યું હવામાં. તો શું થયું? એને ફેંક્યું, પછી ઉપર જઈને ધીમું થઈ ગયું, સ્થિર થઈ ગયું, અને પછી પાછું નીચે પડ્યું. બરાબર, આવું એને વારે વારે કર્યું. તો એને એવું થયું કે જરૂર પૃથ્વી છે એ કંઈક ખેંચે છે પૃથ્વી. બરાબર, પૃથ્વીના જે દળ છે એના લીધે એક બળ લાગે છે, જેના લીધે પૃથ્વી એની આજુબાજુની દરેક વસ્તુને પોતાની બાજુ ખેંચે છે. બરાબર, તો એને નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ. તો એ ગુરુત્વાકર્ષણ બળ છે એના વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો બે દળના પદાર્થો વચ્ચે લાગે. બરાબર, તો આપણે છીએ અહીંયા, તો સજીવ હોય કે નિર્જીવ હોય, જે પણ વસ્તુનું દળ હોય, બરાબર, તે બીજી વસ્તુ પર બળ લગાડે. ધારો કે એક દળ M1 છે ને બીજું M2 છે, તે બંને એકબીજા ઉપર બળ લગાડે. પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. તો પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. બરાબર, તો પૃથ્વી છે, તો પૃથ્વી પર આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુને આપણે ઉપર ફેંકીએ તો નીચે આવે છે. બરાબર, તો નીચે એક બળ છે, જે પૃથ્વીના દળના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે શું કરે છે? વસ્તુને એની તરફ ખેંચે છે. એટલે શું થશે? એની ઝડપ વધતી જ જાય. આપણે જોઈએ તો સફરજન ઉપરથી પડતું હોય, 10મે માળથી ફેંકીએ, શરૂઆતમાં થોડી ધીમી સ્પીડ હોય, પછી એકદમ ઝડપ પકડી લે. બરાબર, આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. એટલે તમે ધાબે જઈને કોઈ ખીલી કે કંઈ પણ વસ્તુ હોય એને છોડશો, બરાબર, તો સીધી નીચે જ પડશે. એ ઉપર નહીં જાય, ના સ્થિર રહેશે. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. તો આ સૂર્ય છે, હવે આપણું સૂર્યમંડળ છે. તો પહેલો ગ્રહ બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી. બરાબર, તો આપણે આ પૃથ્વીનું લઈએ, તો પૃથ્વી છે એ શું કરે છે? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. તો આ પૃથ્વી છે, એની આજુબાજુ ચંદ્ર પરિક્રમા. તો આપણે ચંદ્રની જે ગતિ છે એને કેવી રીતે લઈ શકીએ? વર્તુળાકાર ગતિ છે. બરાબર, એટલે કે એની દિશા સતત બદલાઈ રહી છે. સૂર્ય એક જ દિશામાં નથી ગતિ કરતો, એટલે દિશા બદલાઈ રહી છે. તો દિશા બદલાવાનું કારણ શું છે? કે પૃથ્વી છે ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે, એના પર એક બળ લગાડે છે, જેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, જેના લીધે આ ગતિ થાય છે, વર્તુળાકાર ગતિ. જો ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો આ રીતે વર્તુળાકાર ગતિ થાય નહીં. બરાબર, તો વર્તુળાકાર ગતિ છે એના વિશે આપણે આગળના પ્રકરણમાં પણ એકવાર અભ્યાસ કર્યો હતો, કે એક છોકરો હાથમાં દોરી લઈને આ રીતે એક વસ્તુને અચળ ઝડપથી ફેરવે છે. બરાબર, તો પદાર્થની દિશા છે એ સતત બદલાતી રહે છે આ રીતે. એમાં એક બળ લાગે છે, કેન્દ્રગામી બળ. આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ. એટલે કે બળ વગર દિશા બદલાય નહીં, કાં તો મૂલ્ય પણ ના બદલાય, એટલે બળ તો હોવું જ જોઈએ. તો આ જે બળ છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, તો બે દળના પદાર્થો હોય, ધારો કે એક પદાર્થનું દળ છે કેપિટલ M, બીજાનું સ્મોલ m, તો એ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એ બંને એકબીજાને આકર્ષે પોતાની તરફ. તો એ જે બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, એનું સૂત્ર છે F = Gm_m/r². તો m પહેલા પદાર્થનું દળ, સ્મોલ m બીજા પદાર્થનું દળ, અને r એ બે વચ્ચેનું અંતર. એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતર વધે તો બળ ઘટે, અંતર ઘટે તો બળ વધે. હવે આપણે જોઈએ તો બરાબર, તો હું છું, તો હું આ ચોપડી પર પણ બળ લગાડું છું, ચોપડી મારા પર બળ લગાડે છે. બરાબર, બે છોકરાઓ ઊભા હોય, બરાબર છે, તમે ધારો ક્લાસમાં, તો તમે બે એકબીજા ઉપર પણ બળ લગાડો છો. ગુરુત્વાકર્ષણ બળ એવું કહે છે કે કોઈ પણ બે પદાર્થ હોય એ એકબીજા પર બળ લગાડે,
પછી પૃથ્વીને ચંદ્ર હોય, પૃથ્વીને આપણે હોઈએ. પણ શું છે કે આપણી ઉપર જે પૃથ્વીના લીધે બળ લાગે છે ને એ ખૂબ વધારે છે, કારણ કે પૃથ્વી ખૂબ મોટી છે. એટલે આપણે પૃથ્વી તરફ ચોંટીને રહીએ છીએ. બરાબર. બીજા બધી વસ્તુઓના કારણે બળ લાગે છે, સજીવ હોય કે નિર્જીવ હોય. જે પદાર્થમાં દ્રવ્યમાન હોય એ બળ લગાડે, અને એનું સૂત્ર છે બે પદાર્થો વચ્ચે લાગતા બળનું સૂત્ર. બરાબર. પહેલા પદાર્થનું દળ ગુણ્યા બીજા પદાર્થનું દળ. આ જી છે એ સાર્વત્રિક અચળાંક છે. બરાબર. એનું મૂલ્ય અને આગળના આપણા જ પ્રકરણમાં જોઈશું. આ છે અંતર છે. આઇઝેક ન્યૂટન એ હકીકત સમજી ગયા હતા કે આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું. આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. આપણે અભ્યાસ કરીશું કે કોઈ પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે. તો પૃથ્વી પર જે પદાર્થનું વજન હોય એના છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર હોય. તો એનું કારણ શું છે કે પૃથ્વીનું વજન છે એ ચંદ્ર કરતાં ઘણું વધારે છે. એટલે આપણે અહીંયા જે પદાર્થનું વજન માપીએ અને ચંદ્ર પર લઈ જઈએ તો એના ઘણું ઓછું થઈ જાય, અને ગુરુ ગ્રહ પર લઈ જઈએ તો અધા વધી જાય. બરાબર. એટલે કે વજન પણ બદલાય. આપણે પ્રવાહીઓમાં પદાર્થોને તરવા માટેની શરતોની પણ ચર્ચા કરીશું. તો આપણે જોઈએ કે તેલ છે એ પાણીની ઉપર તરે, બરાબર, પણ આપણે ખીલી નાખીએ તો ડૂબી જાય. બરાબર. એટલે કે કઈ વસ્તુ પ્રવાહી ઉપર તરે જે એના કરતાં હલકી હોય, તો એનો પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો ગુરુત્વાકર્ષણ. તો ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. તો પૃથ્વી છે એની આજુબાજુ ચંદ્ર ફરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી નીચે પડવા લાગે છે. તો આપણે કઈ વસ્તુને ફેંકીએ, પથ્થર લઈએ અને હવામાં ફેંકીએ. ધારો કે હું પેન હવામાં ફેંકું ઉપર, તો શું થશે? બરાબર, અહીંથી ફેંકું છું તો અમુક ઊંચાઈએ ગઈ અને પછી પાછી નીચે પડી. બરાબર. એટલે કે શું થયું? નીચે પૃથ્વી એક બળ લગાડે છે જેના લીધે પદાર્થ એની તરફ ખેંચાય છે. એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના પર પડ્યું. સફરજનના નીચે તરફ પડવાની ઘટનાએ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા. તો સફરજન નીચે જ કેમ પડ્યું? કોઈ બળ હશે તો જ પડે. તો હવે છે આપણે જોઈએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. તો જો ચંદ્ર ઉપર આ રીતે બળ લાગતું હોય, બરાબર, તો પૃથ્વી પર આવી કેમ ના જાય સીધો ગતિ કરતો? તો એનું કારણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ છે એને આપણે સમજી લો કે પૃથ્વી છે અને આ ચંદ્ર છે. તો એક દોરીથી બાંધેલું છે અને આ છોકરો એને બળ આપીને ગોળ ફેરવે છે. તો અહીંયા શું થાય છે કે વસ્તુની ગતિની દિશા પડે બદલાય છે. અહીંયા આ દિશા છે, અહીંયા આ દિશા છે, આ દિશા છે. બરાબર. ભલે એની ઝડપ સેમ રહેતી હોય પણ એની દિશા બદલાઈ રહી છે. એટલે કે એક બળ લાગી રહ્યું છે. એ જે બળ છે એને કહેવાય છે કેન્દ્રગામી બળ. તો આ જે વચ્ચેનું કેન્દ્ર છે એના તરફ લાગે છે, એને કહેવાય કેન્દ્રગામી બળ. તો પૃથ્વી જે ચંદ્ર ઉપર બળ લગાડે છે એ કેન્દ્રગામી બળ છે, જેના લીધે ચંદ્ર છે એ સતત વર્તુળાકાર પથ પર ફરતો રહે છે. બરાબર. અને કેન્દ્રગામી બળ શેના કારણે લાગે છે? તો કે ગુરુત્વાકર્ષણના લીધે. બરાબર. એટલે કે આપણે જે ચંદ્ર ફરી રહ્યો છે તેના પર બળ લાગે છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો આની વ્યાખ્યા જોઈ લઈએ શું આપી છે. પથ્થર દ્વારા અચળ ઝડપે વર્તુળાકાર પથ પર થતી ગતિ. તો ધારો કે અહીંથી દોરી તૂટી જાય તો શું થશે? પથ્થર જે જગ્યાએ હશે એ જગ્યાએથી સીધો ગતિ કરશે. અહીંયાથી હશે તો અહીંયા જ હશે. બરાબર. દોરી તૂટવો મતલબ કે છોકરો જે હાથથી બળ લગાડે છે એ બંધ થઈ જવું. જ્યારે આપણે તમે આ રીતે હાથમાં દોરી લઈને પથ્થર બાંધીને ગોળ ફેરવો તો શું કરો? બરાબર. પોતાના હાથ તરફ ખેંચીને એક બળ લગાડો છો કેન્દ્રગામી. તો એ જ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. દોરીને છોડતા પહેલા પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. દરેક બિંદુએ બદલાય દિશા. તો દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલ છે. તો પદાર્થની ગતિની દિશા બદલાય કે એનો વેગ બદલાય, એનો મતલબ થયો કે એનો પ્રવેગ બદલાય છે. પ્રવેગ બદલાવો મતલબ એના પર બળ લાગી રહ્યું છે. અહીંયા એક છોકરો બળ લગાડી રહ્યો છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. બરાબર. તો આ રીતે વર્તુળાકાર પથ હોય તો આ એનું જે કેન્દ્ર છે એના તરફ લાગે, એને કહેવાય કેન્દ્રગામી બળ. આ બળને કેન્દ્રગામી બળ કહે છે, અર્થાત કેન્દ્ર તરફ.
તો પૃથ્વી અને ચંદ્રના કિસ્સામાં પૃથ્વી ચંદ્ર પર આ બળ લગાડે છે. હવે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. તો સૂર્ય પૃથ્વી કરતાં ઘણો મોટો છે, એ પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પોતાની તરફ ખેંચે છે ને, અને પૃથ્વી એ રીતે ફરતી રહે છે વર્તુળાકાર પથ પર. આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે. આ સુરેખ પથ વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા હોય છે. એટલે કે જો દોરી તૂટી જાય તો બળ બંધ થઈ જાય, તો શું કરશે? પથ્થર સીધો ગતિ કરીને દૂર જશે. સુરેખ પથ એટલે કે સીધા પથ પર ગતિ કરશે. અને આ જે પથ હતો એ વર્તુળાકાર હતો. તો ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. તો આ બળ ક્યાંથી આવ્યું? તો એ છે ગુરુત્વાકર્ષણ. જો કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે, જો કોઈ આવું બળ ન હોય તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત. એટલે કે પૃથ્વી છે અને ચંદ્ર છે, તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત અને દૂર જતો રહે. ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે. બરાબર. તો ન્યૂટને શું જોયું કે પૃથ્વી હતી અને એક હતું સફરજન. તો સફરજન શું કર્યું? ઝાડ પરથી જ્યારે મોટું થઈને પાકીને એ તૂટ્યું તો નીચે પડ્યું. બરાબર. તો જેટલા બળથી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. ધારો કે એક આ ક્રિયાબળ હોય તો આ થાય પ્રતિક્રિયાબળ. આ વસ્તુ 1 માટે અને આ વસ્તુ 2 માટે. તો સફરજન, જો પૃથ્વી સફરજનને આકર્ષે તો સફરજન પૃથ્વીને આકર્ષે છે. બરાબર. એટલે કે બળ સમાન છે. તો હવે આપણને ખબર છે કે બળ F બરાબર m × a, જ્યાં a પ્રવેગ છે અને m દળ છે. તો જો દળ ઓછું હોય તો પ્રવેગ વધુ ઉત્પન્ન થાય, અને દળ વધુ હોય તો પ્રવેગ ઓછું ઉત્પન્ન થાય. એટલે પૃથ્વીનું દળ ખૂબ વધારે છે, વધારે ઘણું વધારે છે. સફરજન તો નાનું 200 ગ્રામનું જ છે, પણ જ્યારે પૃથ્વીનું જોવા જઈએ તો કરોડો અબજોમાં આવે, અબજો ગ્રામ જેટલું. એટલે કે પૃથ્વીમાં પ્રવેગ ઉદ્ભવે એ નહિવત હોય. એટલે કે પૃથ્વી એમની એમ સ્થિર રહે, અને સફરજન છે એ સીધું ગતિ કરીને પૃથ્વી પર પડે, કારણ કે સફરજનનું દળ ઓછું છે. એટલે કે સમાન બળ રાખવા માટે પ્રવેગ વધુ જોઈએ. પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો F અચળ રાખીએ તો શું થાય? A બરાબર આ m ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, તો A બરાબર F ભાગ્યા m. જો F અચળ હોય તો શું થાય? m વધે તો A ઘટે, m ઘટે તો A વધે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણ્ય છે, તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતા જોઈ શકતા નથી. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. તો ચંદ્ર વજનમાં ખૂબ હલકો છે, ચંદ્રનું દ્રવ્યમાન ઘણું ઓછું છે પૃથ્વી કરતાં, પૃથ્વી ઘણી મોટી છે, એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. હવે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, કારણ કે સૂર્ય છે પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તો આ જ વસ્તુ આપણા જે સૌર પરિવાર છે એમાં જોવા મળે છે. આપણે જોઈએ તો 8 ગ્રહો છે, વચ્ચે સૂર્ય છે, એની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે, અને આ છે આપણું સૂર્યમંડળ. તેનું કારણ પણ એ જ છે કે ગુરુત્વાકર્ષણ બળ. સૂર્ય છે બધા ગ્રહો પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો આના પરથી શું ન્યૂટનને ખબર પડી કે ખાલી પૃથ્વી, ચંદ્ર, સફરજન નહીં, પણ આપણા જે દુનિયા છે એના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. ઉપરયુક્ત તથ્યોના આધારે ન્યૂટન એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી. એટલે કે સફરજનની આપણે પૃથ્વી પરની દરેક વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે. એટલે કે સૂર્ય છે બુધને આકર્ષે છે, બુધ સૂર્યને આકર્ષે છે. બરાબર. આખું સૂર્યમંડળ, આખું ગેલેક્સી, યુનિવર્સ, બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો એ કઈ રીતે લાગે? ધારો કે એક પદાર્થ છે એનું દળ છે કેપિટલ M, બીજાનું છે સ્મોલ m. તો એ બંને એકબીજાને પોતાની તરફ ખેંચે. બરાબર. તો ત્રીજા નિયમ અનુસાર શું થશે? આ જેટલું બળ લગાડશે એટલું આ જ બળ લગાડશે. બરાબર. કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન અને વિરુદ્ધ મૂલ્યના હોય. તો આ બળનું મૂલ્ય કેટલું થાય? Gm ભાગ્યા d². તો d શું છે? અંતર છે એ બે વચ્ચેનું. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. m પ્રથમ પદાર્થનું દળ અને સ્મોલ m બીજા પદાર્થનું દળ.
તો આ સૂત્રથી આપણે બે પદાર્થો વચ્ચે લાગતું બળ શોધી શકીએ. તો અહીંયા જે આનાથી આપણે સમજીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, બરાબર. તો હું છું તો આ ચોપડી પર પણ બળ લગાડું છું, પણ આ જે ચોપડી મારા તરફ ખેંચાશે નહીં. કેમ? કારણ કે મને જે ચોપડી બળ લગાડે છે એના કરતાં પૃથ્વી ઘણું બળ લગાડે, એટલે હું પૃથ્વી જોડે વધારે ચોંટી રહીશ. આ જ રીતે તમે બે ભાઈબંધો હો તો એકબીજા ઉપર બળ લગાડો છો, પણ પૃથ્વી તમને એટલા બધા જોરથી પકડી રાખ્યું છે કે તમે એકબીજાને ખેંચીને ચોંટશો નહીં. જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો દળ વધે તો બળ વધે, અને જો એની વચ્ચેનું અંતર વધે તો બળ ઘટી જાય, અંતર ઓછું થાય તો બળ વધે. એટલે કે જો પદાર્થો નજીક હોય તો વધારે બળ લાગે, દૂર હોય તો ઓછું લાગે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. તો અહીંયા પદાર્થ આપ્યો છે એ, પદાર્થ બી, આ એનું કેન્દ્ર છે, આ બીજાનું કેન્દ્ર છે. તો બળ લાગશે તો આ કેન્દ્રને જે જોડતી છે, આ જોડે છે, એ દિશામાં લાગશે. બરાબર. એક બળ આમ લાગશે અને બીજું બળ આમ લાગશે. એમની વચ્ચેનું અંતર છે ડી. તો સૂત્ર છે બળ F બરાબર જી કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર. આનું દળ છે m અને આનું છે સ્મોલ m. કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં લાગે છે. ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m તથા તેમની વચ્ચેનું અંતર D છે, આકૃતિમાં આપ્યું છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બળ છે સમપ્રમાણમાં બંનેના દળનો ગુણાકાર, પહેલાનું કેપિટલ M ગુણ્યા બીજાનું સ્મોલ m. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F સમપ્રમાણમાં 1/d² વર્ગ. હવે આ બંને સમીકરણ આવે તો ભેગા કરીએ તો જે બળ છે એ દળના ગુણાકારના સમપ્રમાણ, કેપિટલ M ગુણ્યા સ્મોલ m ભાગ્યા d² વર્ગ. આવા સમપ્રમાણ છે એ કાઢીએ તો અચળાંક આવશે, એ છે g. તો F બરાબર g કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર, જ્યાં g સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. તો એની કિંમત બધી જગ્યાએ સમાન છે આખા બ્રહ્માંડમાં. સમીકરણમાં ચોકડી ગુણાકાર કરતા તો d² વર્ગ છે અહીંયા ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે ગુણાકારમાં થઈ જશે. તો F ગુણ્યા d² વર્ગ બરાબર g કેપિટલ M ગુણ્યા સ્મોલ. હવે આપણે g શોધવું હોય તો શું કરું? એની જો ગુણાકારમાં હતું કેપિટલ M સ્મોલ m સામે લઈ જઈએ તો F d² વર્ગ ભાગ્યા કેપિટલ M ગુણ્યા સ્મોલ m. સમીકરણમાં બળ, અંતર તથા દળના એકમો મૂકતા જીનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામનો વર્ગ મળે છે. બરાબર. તો અહીંયા જોઈએ આ બળ છે એનો એકમ છે ન્યૂટન, પછી અંતર છે એનો એકમ મીટર, તો મીટરનો વર્ગ, અને નીચે દળ છે, દળ ગુણ્યા દળ, તો કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ, તો કિલોગ્રામનો વર્ગ. તો ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કિલોગ્રામનો વર્ગ. હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું હતું. જીનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કિલોગ્રામ વર્ગ છે. તો આ અચળ છે, બધી જગ્યાએ સમાન છે, તો આ યાદ રાખી લેવું.